चलो सीधा ज कमलम जी दीपक भाई आपने रोकीश कमलम खातेना दृश्यो जवाहर चावड़ा लादड़िया नजर आवी रह्या छे, केसी पटेल नजर आवी रह्या छे। प्रेसनी सामे एक बैठक कक्षमां बैठक कर्या बाद भरत पंड्या पण जोवा मळी रह्या छे। थोड़ी ज वारमां प्रेसनी सामे जे पण अटकळो चाली रही छे ते तमाम अटकळोनो अंत आवशे अने जवाहर चावड़ा भाजपमां जोड़ाशे, परंतु आगळनी शुं रणनीति रहेशे ते अंगे प्रेसने माहितगार करवामां आवशे। प्रदीपसिंह पण त्यां जोड़ाया छे, परंतु जवाहर चावड़ा हमणां थोड़ी वार पहला ज कमलम कार्यालय पहोंच्या हता। कोंग्रेसमांथी राजीनामું आप्युं। सवारे राजेन्द्र त्रिवेदीना घरे जईने लेखित राजीनामું तेमणे आप्युं हतुं। अंगत कारणो दर्शाव्या हता, साथे ज भाजपमां जोड़ावानी पण वात तेमणे करी हती। जवाहर चावड़ाए राजीनामું आपता कोंग्रेस पण आश्चर्यचकित छे। तेमना राजीनामाथी कोंग्रेस पण कही रही छे के तेमणे विचार्युं नहोतुं के जवाहर चावड़ा कदाच आ पगलुं भरशे। कही शकाय कोंग्रेस ઊંઘતી ઝડપાઈ અને વધુ એક દિગ્ગજ नेता भाजपमां सामेल थवा जई रह्या छे। भाजपना प्रवक्ता बोली रह्या छे, सीधा ज सांभळीए। हार्दिक स्वागत छे। समग्र सौराष्ट्र पंथकमां जेमने वर्षो सुधी राजकीय अने सामाजिक अने शैक्षणिक त्रणेय क्षेत्रमां बहु मोटुं योगदान हतुं, अत्यारे योगदान छे एवा मुरब्बीश्री पेथलजीभाई चावड़ाना पुत्र भाई श्री जवाहरभाई चावड़ा कोंग्रेसमां सतत 4 टर्मथी तेओ धारासभ्य तरीके रह्या छे। एमनुं पोतानुं पण एक समग्र आहिर समाजना प्रमुख तरीके सामाजिक रीते पण बहु मोटुं योगदान छे। राजकीय शैक्षणिक क्षेत्रे पण अत्यारे अनेक संस्थाओ चलावी रह्या छे। आजे स्पीकरश्रीने कोंग्रेसना धारासभ्य पदथी राजीनामું આપીને તેઓ વિધિવત રીતે આજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે गृह राज्य मंत्री श्री प्रदीपसिंह जाडेजा, मंत्री श्री जयेशभाई रांदड़िया, प्रदेशना महामंत्री श्री केसी पटेल अने अमारा पूर्व मंत्री अने अमारा आहिर समाजना आगेवान भाजपना अग्रणी श्री मुळुभाई बेरा एमनी उपस्थितिमां जवाहरभाई आजे भाजपमां जोડાઈ રહ્યા છે। હું એમનું હૃદયપૂર્વકનું ભાજપમાં સ્વાગત કરું છું અને પ્રદેશના મહામંત્રી શ્રી કેસી પટેલને વિનંતી કરું છું કે તેઓ ખેસ પહેરીને ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડે અને સાથે સાથે પ્રદીપસિંહ જાડેજા અને જયેશભાઈ રાંદડિયાને પણ અપીલ કરું છું કે તેઓ श्री मुळुभाई आहिर पण जवाहरभाई નું ખેસ પહેરાવીને એમનું સ્વાગત કરશે। પ્રદેશના મહામંત્રી જવાહરભાઈ નું મોઢું મીઠું કરાવીને એમને આવકારે છે। મને લાગે છે કે તમે જવાહરભાઈને પણ સાંભળવા ઉત્સુક હશો। હું જવાહરભાઈને વિનંતી કરું કે તમારી સાથે પત્રકાર મિત્રો સાથે વાત કરે। हम तो 1988 30 वर्ष पहला सक्रिय राजकारण में आव्यो।
90માં પહેલી વાર ઇલેક્શન જીતો હતો ને તે વખતે કોંગ્રેસની 33 સીટમાંથી હતો ત્યારે હું તે દિવસથી વિધાનસભામાં આવવાનો વ્યવહાર ચાલુ થઈ ગયો છે. છેલ્લી 3 ટર્મ 2007 થી 12, 12 થી 17 અને 17ની આ 3 ટર્મ દરમિયાન પણ ચૂંટણી જીતી અને કોંગ્રેસના સિમ્બોલ ઉપર રહી અને પ્રજાની સેવાની કામગીરી કરેલ છે. પણ ઘણા મંથન કર્યા પછી વિચાર એવો આવ્યો કે જો પ્રજાની કામગીરી વધારે યોગ્ય રીતે કરવી હોય તો આપણી સરકાર સત્તામાં બેઠી હોય એમાં જો આપણે હોય તો વધારે સારી રીતે પ્રજાની સેવા કરી શકીએ છીએ. 20-30 વર્ષ દરમિયાન ઘણી મોટી NGO તરીકે કામગીરી મેં કરેલી છે. ગરીબો વંચિતો માટે હોય કે ખેડૂતો માટે હોય, એના જરૂરિયાતના પ્રશ્નો જ્યાં જ્યાં એને યોગ્ય રજૂઆત કરીને કામગીરીમાં ઉપયોગી થયા છે. પણ પ્રજાને વધારે ઉપયોગી થવું હોય તો ઘરમાં ફેરફાર કરવો જરૂરી બની ગયો હતો. આજે તમારા સમક્ષ આવ્યો છું, પણ જૂનો બધો હિસાબ પૂરો કરતો આવ્યો છું. પ્રાથમિક સભ્ય પદે, સક્રિય સભ્ય અને કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે મેં મારું રાજીનામું ઈમેલ દ્વારા રાહુલજીને મોકલી આપ્યું છે, જેને કારણે અત્યારે મારી પાસે કોઈ કોંગ્રેસનો હોદ્દો નથી, એટલે કોઈ પાર્ટીનો ધ્રોહની વાત નથી આવતી. જૂનું બધું મૂકી દીધું છે. પાર્ટી દ્વારા મળેલો એક ટિકિટને કારણે ચૂંટણી જીતેલો ધારાસભાની તેનું મારે રાજીનામું આપી દીધેલું છે. અત્યારે જે દેશની પરિસ્થિતિ આપણી છે ને આપણા પનોતા પુત્ર નરેન્દ્રભાઈ હાથ મજબૂત કરવા પણ બહુ જરૂરી બની ગયા છે. સુરક્ષાના સવાલમાં જો આપણો તાકાતવાળો આપણો પનોતર પુત્ર સત્તામાં બેઠેલા હોય તો સામેના ઘરમાં ઘૂસીને પણ મારી શકે છે એવી તાકાત બતાવી આપી છે. એને ટેકો આપવો પણ જરૂરી બની ગયો છે. ને આજ ગણતરીએ આ ઓફિસમાં આવી અને નવી જગ્યામાં આવી અને ઘણું ખુશી થયો છું. આથી ભાજપનો સભ્ય બનું છું. પાર્ટી દ્વારા જે પણ કામગીરીમાં સોંપવામાં આવે તે નિષ્ઠાપૂર્વક કરીશ. જેમ આગળ 30 વર્ષ સુધી કોંગ્રેસની કરી હતી એમાંથી ભાજપની કરીશ. હું માનું છું મારી આ ખુલાસામાં બધી વાત આવી જાય છે. जवाहर भाई, ये सिर्फ आप जो कह रहे हैं कि प्रजा की सेवा के लिए ही आप बीजेपी में शामिल हो रहे हैं या कोई और वजह है? ना, कोई पार्टी में कोई प्रॉब्लम ऐसा कुछ नहीं था. तो नथिंग आई रॉन्ग विद कांग्रेस पार्टी, ऐसा कुछ नहीं है. असंतोष ऐसा कुछ नहीं है. एक साल से मूंझवण हो रही थी. मैं पॉलिटिक्स में आया हूँ, मैं कुछ लेने के लिए नहीं आया हूँ. आई वॉज देयर ऑलवेज टू गिव समथिंग, टू सर्व पीपल मोर बेटर. If you are with power, you can serve them more better. ना, मंत्री पद की तो बात है ही नहीं. मैं यहाँ पार्टी में आया हूँ अभी, तो मेरे पास कुछ है भी नहीं. ओनली सभ्य बनाओ बीजेपी का. कमिटमेंट आया होगा ना? नो नो, there is no commitment. There is no commitment. YouTube માં અનેક વિડિયો છે, બીજા પેપર કટિંગ છે કે હું કોઈ દિવસ ભાજપમાં નહીં જોડો, નરેન્દ્ર મોદીને ગાળો કાઢતા, અમિત શાહને ગાળો ના, કાઢતા. ગાળો કાઢતા ગાળો નથી. એટલે શબ્દો પ્રયોગ આપણે. રાજનૈતિક ભાષા. અચાનક હૃદય પરિવર્તન ના, હૃદય પરિવર્તન એટલે જે વિચાર આવ્યો એમ. આપણે એવું ત્યાં હતા અત્યાર સુધી, હવે આ બાજુ છીએ એમ. જેમ આજે આપ ઈ ટીમ હોય, ખાલી ના જી ટીમ હોઈ જાવ એવું ક્યાં છે? આપણે આજે હોય તો આમ જ રહેવાનું હોય એમ. ना, अभी सोचा है तभी किया. नहीं, चलो बीजेपी कुछ अगर ऑफर करती है या मंत्री पद या एमपी का टिकट लेंगे? But it is up to them to decide what I should do. जो अभी तक कांग्रेस मेरे डिसाइड कर रही थी कि मुझे क्या करना है, अब बीजेपी डिसाइड करेगी. आप बताइए क्या इनके लिए फ्यूचर प्लान्स क्या है पार्टी? पहले उनका खत्म हो जाए.
और જવાહરભાઈ, किसी को તમે ચૂંટણી જીત્યા, કોંગ્રેસના બેનર હેઠળ જીત્યા હતા. હવે તમે ભાજપમાં જોડાયા છો, કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું. તમે લાગો પ્રજાને દગો કર્યો. દગો ને હતો એ આપી દીધું પ્રજાને પાછું. પાર્ટી દ્વારા મને આપેલો મેન્ડેટ હતો, તે મેન્ડેટ દ્વારા ચૂંટાયેલી ચૂંટણી હતી, તેમાં રાજીનામું આપી દીધું છે. આમાં દ્રોહ ક્યાં આવે છે? દ્રોહ ક્યારે આવે? ક્યારે આ પાર્ટીમાં રહી અને આ પાર્ટીનું કામ કરવા જાવ. માણાવદરની જનતાએ તમને 2.5 વર્ષ માટે તો નોટા ચૂંટ્યા ને, કોંગ્રેસમાંથી 5 વર્ષ માટે ચૂંટ્યા. 5 વર્ષ પછી આ રીતે છોડી દેવું, મંત્રી એ પણ આશ્વાસન આપશો કે મંત્રી પદ તરીકે આજે નહીં તો કાલે ક્યારે શપથ નહીં લો? તમારી જનતાને એ નિર્ણય મારા માટે નિર્ણય એ ભાજપ પાર્ટીના આગેવાનો કરશે. એ નિર્ણય ઉપર પણ ચાલવાનું આવશે. ના, એ છોડી દીધું છે, પછી દ્રોહ ક્યાં આવે? પણ મારી કામગીરી સેવાની છે. વી આર હિયર ટુ સર્વ પીપલ. જવાહરભાઈ, માણાવદરની પ્રજાએ તમને જે મેન્ડેટ ઉપર ચૂંટ્યા હતા એમની સેવા કરવા માટે, તો તમે એ મેન્ડેટ કેમ છોડીને અહીંયા આવ્યા? તમે હવે અહીંયાથી સેવા કરશો એમની? ના, હવે એ તો અલગ વહીવટ થાય છે ને. હવે તો વધુ સારો વિકાસ અહીંયા રહેવાથી વધારે સારી સેવા પ્રજાને કરી શકે છે. કોંગ્રેસમાં રહીને મૂંઝવણ થતી હતી, કેવા પ્રકારની મૂંઝવણ હતી, એ કયા કારણો હતા? એ કેન્દ્ર ના, લેવલનું નહીં, એવું કઈ નથી. નથિંગ રોંગ. સાંભળો, આપણો અસંતોષ હતો ને ગયો એવું નથી. આપણે કોઈની સામેની વાત નથી. મારું સંપૂર્ણ માન મર્યાદા રહેતું હતું, એટલે એમાં કોઈ વાત નથી આવતી. કોંગ્રેસમાં કઈ તકલીફ નહોતી જવાહરભાઈ, તમે કહો અસંતોષ પણ નહોતો, બીજી કઈ મનમુટાવ પણ નહોતો, તો પછી પાર્ટી છોડીને 3 આપણે રોજ આ જગ્યાએ જમતા હોય છે, નવી હોટલ છોડીને જમવા નથી જતા આપણે? અમારા વી શુડ ટ્રાય. ના, ના, અત્યારે આ સ્થિતિ પછી for 30 years to stay in one party, I have 20 years more to live. जवाहरभाई, जब आप वोट मांगने गए थे 2.5 साल पहले, तब आपने जनता के बीच में जाकर वोट मांगे थे. ये फैसला लिया तो क्या जनता से पूछा या अपने हिसाब से फैसला लिया? I'll go and again take votes. मैं फिर से वोट मांगूंगा ना. ये सेवा अगर मुझे करनी है तो पर आप पार्टी मुझे वापस जाना ही पड़ेगा प्रजा का मत लेने के लिए. सर, लोकसभा लड़शो की विधानसभा मत कोना માટે માંગશો? ના, એ તે પાર્ટી નક્કી કરશે કે મને શું કરવું જોઈએ અથવા શું ન કરવું જોઈએ. બરાબર, ના તો ના, એકઈમાં નહીં તો એકઈમાં નહીં. Jawahar, you have said that you have sent your resignation to Rahul Gandhi. So have any word with Rahul Gandhi after that? No. I did not meet him personally before also. એટલે એના કઈ વાત મેં અસંતોષ હતો જ નહીં તો મળવાની વાત ન આવે ને. તો મૂંઝવણ શું હતી તમારી? ખાલી મજા નહોતી આવતી. એમાં તો મજા માટે આવી જોઈએ ને. પછી મજા નહીં આવવાનું કારણ શું? તમે પ્રશ્ન બહુ વિચિત્ર કરો છો. મજા મજા નહોતી આવતી. આનો મંચ ઉપર બેઠા છો, આપે પહેલા એવું કીધું નવા વહીવટ, પછી એવું કહો છો મજા નથી આવતી. એક ધારાસભ્ય તરીકે મજા કરવા માટે આવતા હોય? મજા નથી બેન. આફ્ટર બેન, અમે અહીંયા સેવા માટે આવેલા છીએ. પીપલ હેવ વોટેડ અસ ટુ સર્વ ધેમ. ટુ સર્વિંગ ધેમ, ઇફ યુ એન્જોય યુ કેન સર્વ ધેમ મોર બેટર. સત્તાની બેન વાત તમે કરો છો બેન. નો, આઈ બીન બોર્ન અબોવ ધેટ. મજા નથી આવતી તમે કહો છો, કેવી મજા નથી આવતી? શું હતું? ફીલિંગ હેપી બેન ફોર ડુઇંગ સર્વિંગ પીપલ. વી શુડ ફીલ હેપી. આપણે મજા એટલે આઈ એમ નોટ સેઇંગ તમે મજા એટલે, આઈ એમ સેઇંગ હેપીનેસ. You are twisting the words. जवाहर भाई, आप जो बोल रहे हैं उसी के आधार पे पूछा जा रहा है. आपने अभी होटल से कंपेयर किया पार्टी बदलने को, कि अगर आपको एक होटल पसंद नहीं आया दूसरे होटल ના, હોટલ મજા આવતી તો મને બદલાવે ને સાહેબ. ઓકે, बहुत ही प्रिविलेज स्टेटमेंट है ना. आप कह रहे हैं कि एक होटल में खाना पसंद नहीं है दूसरे होटल ના, में खाने का. પસંદ નહીં है खाना, मजा फिर भी मैं चेंज करता है. हाँ, શું કહેતા હતા? जवाहर भाई के लिए फ्यूचर प्लान्स क्या है आप लोगों के? સૌથી પ્રથમ તો સિનિયર ધારાસભ્ય તરીકે જેમણે વર્ષોથી ગુજરાત વિધાનસભામાં કામ કર્યું છે અને સૌરાષ્ટ્રના મોટા ગજાના યુવા નેતા શ્રી જવાહરભાઈ ચાવડા આજે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાય છે. એના જેમને અમારા પ્રદેશ મહામંત્રી કેસી પટેલ, અમારા કેબિનેટ મિનિસ્ટર જયેશભાઈ રાદડિયા, અમારા પ્રવક્તા ભરતભાઈ પંડ્યાની ઉપસ્થિતિમાં એમનું હું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. અને સાથે સાથે આના કારણે સૌરાષ્ટ્રની અંદર ભારતીય જનતા પાર્ટીની શક્તિની અંદર
અનેક ગણો વધારો થશે. એમણે જે પોતાના વાત કરી એમાં પોતાને પોતાની અપેક્ષા પ્રમાણે પોતાના મતક્ષેત્રનો વિકાસ કરવાની દિશામાં એમને કંઈક ખૂટતું હતું. એ બાબતની એમના મનની અંદર મૂંઝવણ હતી. એમના માટે પોતાના મત વિસ્તારનો વિકાસ એ અગ્રિમતા હતી. એટલે એમણે એક આ મુદ્દે અને ઉપરાંત એમણે જે રીતે કહ્યું કે આપણા ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી અને દેશની વિશ્વની અંદર આજે ભારતને ગૌરવ અપાવ્યું છે એવા વ્યક્તિત્વથી આકર્ષાઈ આ રાષ્ટ્રની અંદર અત્યારના સમયમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની સાથે જવું એ યોગ્ય છે. એ વિચાર સાથે એ પોતાનું ધારાસભ્ય પદ સ્પીકર સાહેબને આપી રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. અમારા પરિવારની અંદર અમે એમનું સ્વાગત કરીએ છીએ અને આવનારા દિવસોમાં પણ ભારતીય જનતા પાર્ટી જે કામ સોંપશે એ કામ કરશે એવી એમની સંપૂર્ણ તૈયારી છે. એમની અપેક્ષા પ્રમાણે પોતાના મતક્ષેત્રની વિકાસની પ્રક્રિયામાં ગતિ આવતી નહોતી. એના કારણે એવું માને છે કે સત્તાધારી પક્ષની સાથે રહેવાથી જે પોતાનો મત વિસ્તારમાં 4 વખતથી ચૂંટાય છે એમાં વધારે તેજ ગતિથી વિકાસ કરી શકશે. જવાહરભાઈ પોતાની રીતે જ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે. એમનો વ્યક્તિગત નિર્ણય છે. નહીં, અત્યારે તો એ ભારતીય જનતા પાર્ટી પરિવારમાં જોડાયા છે. એના સંદર્ભમાં એમની કોઈ અપેક્ષા નથી, કોઈ માગણી નથી. એના સંદર્ભમાં હાલ તો એ ભારતીય જનતા પાર્ટીના સામાન્ય સભ્ય તરીકે પક્ષની અંદર જોડાય. તમારી ચેમ્બર જ્યાં છે તેની આસપાસ 2 ચેમ્બરો સાફ સફાઈ થઈ છે. એક જવાહરભાઈની હશે. હું માનું છું કે આ દિશામાં અમારા પક્ષના નેતૃત્વએ હજી સુધી કાંઈ નિર્ણય લીધો નથી. એટલે અત્યારના તબક્કે આના સંદર્ભમાં કંઈ કોમેન્ટ કરવી અયોગ્ય. 2 કાર પણ આવી ગઈ તમારા જ વિભાગમાં એમએનટી ડિપાર્ટમેન્ટ હેઠળ 2 કાર પણ આવી ગઈ દિનોભાઈ. ના ના, અત્યારના સંદર્ભમાં તો વિસ્તરણ નથી થવાનું. તમે એમ કહી દો નથી થવાનું. હું વિસ્તરણના સંદર્ભમાં કંઈ કહેવા માંગતો નથી. મારું માત્ર એ વિસ્તરણનો નિર્ણય અમારા પ્રદેશનો અને અમારા રાષ્ટ્રીય કક્ષાનો છે. હું એટલું જ કહેવા માગું છું કે જવાહરભાઈ બધું છોડીને ભારતીય જનતા પાર્ટીની અંદર આવ્યા છે. એમણે કોઈ પ્રકારનું બાર્ગેનિંગ અમારા નેતૃત્વ સમક્ષ કર્યું નથી. પોતાનો વિકાસ અને દેશનું નેતૃત્વ 2 વિષયથી એ ભાજપની અંદર અમારા પ્રદેશ પ્રમુખે પણ કહ્યું છે કે જે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિચારધારા સાથે આગામી દિવસોમાં આ ભારતનો વિકાસ ને રાજ્યનો વિકાસ કરવો હોય તો અમારી પ્રક્રિયામાં જોડાઈ શકે છે. બાપુ, જવાહરભાઈનો પ્રશ્ન. જવાહરભાઈ કોંગ્રેસ પાર્ટીમાંથી હજી એવા કેટલા કે જેને હજી જમવાનું ના ફાવતું હોય, કોંગ્રેસમાં ના ફાવતું? નહીં, એમનો જવાબ હું આપી દઉં કે એમણે બહુ સરળતાથી પોતાની વાત કરી છે. એમણે પોતાના મનની અંદર જે વેદના હતી એ વિકાસની વેદના હતી. એટલે એમને થયું કે હું કદાચ અત્યારની સ્થિતિમાં મારા વિસ્તારની જનતાને ન્યાય નથી આપી શકતો, એટલે આવતીકાલે સત્તાધારી પક્ષની અંદર હું સેવા કરવા માટે જાઉં તો મારી અપેક્ષા પ્રમાણે મારો વિસ્તાર કે મારા જિલ્લાનો હું વિકાસ કરી શકું. એ માત્ર એમનો સમજાવવા પાછળનો આશય એ હતો. એટલે એ દિશામાં ઇન્ટરપ્રિટેશન કરવું મને લાગે છે અયોગ્ય. બાપુ, જે રીતે જવાહરભાઈએ કીધું કે એમના મત વિસ્તારનો એ ઈચ્છતા હતા એવો વિકાસ નહોતો થઈ શકતો. સત્તામાં ભાજપ છે તો આડકતરી રીતે એવું કહેવા માંગે છે કે ભાજપ ત્યાં જ વિકાસ કરી રહી છે કે જ્યાં એમના ધારાસભ્યો છે અથવા ના ના, અમારો જો બહુ સ્પષ્ટ વાત છે. સૌનો સાથ સૌનો વિકાસ એ અમારું સૂત્ર છે. અમે આખા ગુજરાતનો સર્વાંગી વિકાસ કરવા માટે કટિબદ્ધ છીએ. પરંતુ જ્યારે કોઈ વિશિષ્ટ યોજનાઓ હોય તો ત્યાંનો સ્થાનિક ધારાસભ્યની સક્રિયતા સરકાર સુધી યોગ્ય રીતે પહોંચે તો સ્વાભાવિક છે કે એ જિલ્લા અને એ મતક્ષેત્રને વધારે ફાયદો થતો હોય છે. ના ના, મારો કહેવાનો આશય છે કે હું ભાજપનો ધારાસભ્ય છું અને હું મંત્રીશ્રી કે મુખ્યમંત્રીશ્રી સમક્ષ મારી વાતને
મૂકી શકું. એ વિપક્ષમાં હતા, એટલે વિપક્ષમાં જ્યારે આલોચના કરવાની હોય ત્યારે ચોક્કસ આલોચના કરતા. બાપુ એક તમે પબ્લિક કેમ્પેનમાં જાઓ એટલે તમારા ત્યાંથી અથવા તો બીજેથી કોંગ્રેસમાં કોઈ લીડર ગયો હોય નવો, ત્યારે તમે એવો બ્લેમ કરો છો કે પેરાશૂટ ઉતાર્યું, હા સ્કાય લેબ પડ્યું. તો આ જવાહર ચાવડા અને બીજા ઘણા બધા તમારી અંદર, તમે તો મોટી સંગઠનવાળી પાર્ટી છો, એ અહીંયા આગળ આવી રહ્યા છે, તમારા કાર્યકર્તાઓમાં આવી વાત થઈ રહી છે, તો શું મેસેજ આપશો? અમે ભારતીય જનતા પાર્ટીના પરિવારની અંદર કોઈ પણ આવા સક્ષમ મોટા ગજાના નેતા જેને સમાજની સેવા કરવી છે, પોતાના ક્ષેત્રની સેવા કરવી છે, એને સ્વીકારવા માટે અમે તૈયાર છીએ. અમારા ત્યાં અમારો કાર્યકર્તા અમારા પ્રદેશ કે રાષ્ટ્રીય કક્ષાએ લીધેલા નિર્ણયને સ્વીકારવામાં જરા પણ હિચકિચાટ કરતો નથી. કાર્યકર્તા એવું કહે છે કે બહારના જે આવે છે એમને તાત્કાલિક એમને મંત્રી બનાવી દેવામાં આવે છે, હોદ્દા આપી દેવામાં આવે, એમના જે તમારા જૂના કાર્યકર્તા 25 વર્ષ ના, એમાં દાખલા તરીકે કુંવરજીભાઈ બાવળિયા હતા, એમણે રાજીનામું આપ્યું, ફરીથી ચૂંટાયા, કેબિનેટ મિનિસ્ટર છે, સિનિયર કેબિનેટ મિનિસ્ટર તરીકે છે. અમારી આખી વ્યવસ્થાએ સ્વીકાર્યા છે. સ્વાભાવિક છે, મોટા ગજાનો માણસ છે, એના કારણે અમારા પક્ષને ફાયદો થવાનો છે. એટલે અમારા કાર્યકર્તામાં એ સમજણ છે કે આ મોટા ગજાના નેતાથી અમારા પક્ષને ફાયદો છે. એવા સંજોગોમાં અમારો કાર્યકર્તા એવો કોઈ વ્યક્તિગત આવા આપ જે કહો છો એ પ્રમાણેની વાત એનામાં નથી આવતી. कांग्रेस की तरफ से जो प्रतिक्रिया आई है जवाहर भाई के रेजिग्नेशन के बाद, वो ये कह रहे हैं, ये इल्जाम लगा रहे हैं बीजेपी पे साफ साफ कि 26 सीटें जीतने के लिए किसी भी तरह के जोड़ तोड़ में लगी हुई है. प्रधानमंत्री हमारा 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા. प्रधानमंत्री अभी 2 दिन गुजरात के दौरे पर थे और उस गुजरात के दौरे में जिन तरह से प्रजा का समर्थन उनको मिला है, आप मीडिया कर्मी लोगों ने भी देखा होगा. 50-50 हजार से ज्यादा लोग उनको सत्कारने के लिए तैयार थे. यही दिखता है कि नरेंद्र भाई मोदी ने प्रबल राजकीय इच्छा शक्ति के आधार पर गुजरात और देश के अंदर जो स्टैंड लिया है, तो आज प्रजा हमारे साथ है. हमें 26 सीट जीतने में कोई रोक नहीं सकता. બાપુ એમને સાથે જોડાયેલો પ્રશ્ન પરેશ ધાનાણીએ એવું નિવેદન આપ્યું છે કે માત્ર ને માત્ર જવાહર ચાવડા જે પ્રશ્નનો જવાબ આપી શકે કે શા માટે ભાજપ એમને કોંગ્રેસ છોડવાની. નહીં, એમણે સ્પષ્ટ જવાબ આપી દીધો કે મારે મારા મતક્ષેત્રના વિકાસ વધુ તેજી ના હું જ કહું છું. અમારે હિન્દીમાં રિપ્લાય સર, હિન્દીમાં આપી દો. આપે એકને એક વાત રિપીટ આવડતો ને બીજું પૂછો ને એના બદલે આપી દીધો જવાબ. નારાયણ કાકા છે એવું કહે છે પક્ષમાં મારી અવગણના થઈ. બીજી તરફ કોંગ્રેસમાંથી લાવેલા જે ધારાસભ્યો છે એમને કાલ હવે તમે મંત્રી પણ બનાવશો. આ સ્થિતિને કઈ રીતે જોવો છો? આંતરિક અસંતોષ નહીં થાય? ભાઈ અમે હજી કહું છું કે હજી પક્ષમાં પ્રવેશ થાય છે, એમાં મંત્રી બનાવવા વાળો વિષય તો એમની પણ માગણી પણ નથી. આ તો માત્ર ને માત્ર વિચારધારા, વિકાસ અને નેતૃત્વ અને સમર્થન આપીને એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય. નહીં, ભારતીય જનતા પાર્ટી બહુ ખુલ્લી છે. આમાં અમારું પ્રદેશ અને રાષ્ટ્રીય નેતૃત્વ એ દિશામાં યોગ્ય નિર્ણય લેશે. મેં કહ્યું ને કે અમે જે લોકોને નરેન્દ્રભાઈ મોદી અને ભાજપના નેતૃત્વ હેઠળ આવવું હોય એવા મોટા ગજાના સારા કાર્યકર્તા નેતાઓને અમે સ્વીકારવા માટે તૈયાર છીએ. કેટલા લોકોએ કોન્ટેક્ટ કર્યો છે તમારે? તૈયાર છે કોઈ વાર્તાલાપ? કેટલા લોકોએ કોન્ટેક્ટ કર્યો છે? બાપુ अपनी वेदना व्यक्त की हो. नहीं बापू, अल्पेश ठाकुर के साथ बार्गेनिंग कहां तक पहुंचा है? એમાં મને ખ્યાલ નથી. કોઈ બાર્ગેનિંગ અમે કોઈની સાથે કરતા નથી. જવાહરભાઈ ભાજપમાં જોડાવા માટે સૌથી પહેલો સંપર્ક તમે કોનો કર્યો? મુખ્યમંત્રીનો છે. તમે સીધા મુખ્યમંત્રીને કહ્યું હતા? વિધાનસભામાં તો બેના પ્રશ્ન પ્રોસિક્યુશન વાળા તો સેમ હતા. ડાયરેક્ટર અઠવાડિયા પહેલા ના ગોઠવણ જ હતી. એમણે ડાયરેક્ટર પ્રોસિક્યુશનનો છેલ્લા 2003 થી રાજ્યમાં નિમણૂક કેમ નથી થતી એટલે સરકારની આલોચના કરતો એમનો સવાલ હતો.
એને કારણે તમારે પ્રશ્ન જોઈ લેજો પાછો વિવેકભાઈ, પ્રશ્ન પાછો વાંચી લેજો, બુક તમારી પાસે છે જ. हिंदी में बोल देते हिंदी में हिंदी ना हिंदी में हमने अच्छा आप बोल दीजिए प्रदीप भाई. જવાહર ચાવડા ઓફિશિયલી હવે ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. આગળ શું રણનીતિ ઘડાશે તે અંગે ચર્ચા કરવામાં આવશે, પરંતુ જે પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે હવે આગળ કાર્યકર્તા તરીકે કામ કરશે, આગળ શું કામ સોંપવું કે નહીં તે અંગે પાર્ટી નિર્ણય કરશે. પરંતુ જવાહર ચાવડા મોટા ગજાના નેતા ભાજપમાં સમાયા છે અને ભાજપમાં સમાવાથી ભાજપની શક્તિમાં વધારો થશે તેમ જણાવ્યું.